કોંગ્રેચ્યુલેશન. ખૂબ ખૂબ આભાર. ક્યાં છે ભાભીલા? બધા મહેમાન મારે વેલા પૂગી જાય. મારે થોડોક કોમલ ને દેવાનું છે તો એ દેવાનું છે. હાલો ભાભી જઈએ. કેમ છો તમે બધા? મજામાં? તો ભાઈ સ્ટેશને સવારના 5 વાગ્યાના જાગેલા છીએ આપણે અને 6:30 થઈ ગયા છે. કેમ કે ઓલરેડી મારો સામાન બધો બહાર પડ્યો હતો. અત્યારે મેં કરી લીધો છે પેક ને 9 થઈ ગયો છે રેડી. કેમ કે આ છે એવું કે મારા ઘરને અહીંયા કૌશિકભાઈનું ઓલા ઓપનિંગ છે. રસ્તામાં મારે કામ છે તો વહેલા નીકળું. જો મારાથી ટ્રાય થાય એટલી કોશિશ કરી કે અહીંયા વહેલા પૂગી જાઉં, પણ તો એથી રસ્તામાં કલાક 1.5 કલાકનું કામ છે ને ઓલરેડી અહીંથી અહીંયા પૂગવામાં બાઇક ઉપર પાછો ટાઈમ થઈ જાય. એટલે 180 કિલોમીટર કે ઉપર જેવું થાય. તો પાછા રસ્તા પાછા સારા નથી, પણ જોઈએ હવે જેમ થાય એમ. અત્યારે ત્યાં થઈ ગયો છે બધું પેક કરી નાખ્યું. હાલો ભાઈ, હાલો બે જાવ કટું બોલા. હાલો મેં પૂરસુક થઈ ગયું તો ખાઈ લે. જાવ ને ભાઈ, હવે તમે બહુ હસવા હવે નહીં થશો. તમે નીકળો, હાલો. કરાવવાની લગ્નમાં તમારા તો નહીં આવે એમને. મતલબ નથી કરવાના લગ્ન એમ ને? મારે તો કરવા છે આપણે ત્યારે થઈ નહીં એટલે. હા તે બસ ત્યારે લગ્નમાં જવા આવું રાવ મારા હારિયા માટો બાટો માંડે લગ્નનું પૂછતા લગ્ન ગાળ વાયલો આવે. કાંઈ વાંધો નહીં, હાલો ને હું મારી રીતે વાત કરી લઈશ. મારા હા હા તમારે હા રહે કાંઈ નહીં. હાલો બહુ રોકાણા ને હવે ધીમે ધીમે નીકળું. અત્યારે કેટલા વાગ્યા છે ખબર? બસ 7 વાગવા આવ્યા છે. તો અત્યાર સુધી વાગી જશે 10 ને હું પૂગી જશું પાલીતાણા. ઘડીક અહીંયા પોરો ખાતો. ત્યાં રસ્તામાં પોરો નહોતો ખાતો. એકવાર જરીક ઘડીક ઊભો હતો. બાકી સવારનો દિન નીકળેલો છે. પછી 12 વાગે તો પૂગી જ જાય આરામથી. કેમ કે હવે અહીંથી તળાજા 3.5 કિલોમીટર છે. કલાક 1.5 કલાકનો એ રસ્તો થાય. ધીમે ધીમે નીકળું તો ટાઈમે પૂગી જાય એટલે વાંધો નહીં. તો અત્યારે 11:40 થઈને આપણે પૂગી ગયા છીએ વેજુદરીભાઈ અમારા ઘરનો શોપ ઓપનિંગમાં. થોડાક લેટ થઈ ગયા પણ છે ને બહાર પેલા મિત્રો મળી ગયા. જો આપણા સ્વાગતમાં ફટાકડો ફૂટી ગયો. વાહ ભાઈ, આમ જો ભરતભાઈ આવડાને તમે નહીં ઓળખતા હોય પણ આ ભાઈને નહીં ઓળખતા હોય. બહુ આવતા છે તમારી ફીડમાં હમણાં. ટેક ગરુ છે અમારા, ટેક ગરુ. બાકી બધા દોસ્તારો હે. લે ક્યાં છે ભાભીલા? ફોડી નાખજો મારે. હે કે હાસુ તો નહીં યાર. હું કઈ બોલો જગ્યા થઈ ગઈ કે બધા વાહ પડી ગયા બધા ફોટો જોયો તમે ઇન્સ્ટાગ્રામમાં એટલે તો ભાઈ ભૂખ લાગી છે મને. અને સમજો અમારા ખાસ તો ભાઈ કોંગ્રેચ્યુલેશન. ખૂબ ખૂબ આભાર. અને ખૂબ પ્રગતિ કરતા રહો એવી તમારા શેલાની પ્રાર્થના. બાપા સીતારામની. તમે આવ્યા એ બહુ મોટી વાત. બહુ આગેથી આવ્યા, થોડાક લેટ થઈ ગયા એટલે ખોટું ન લગાડતા. જો અહીંયા જો દુકાન આ તમારી શોપ છે ભાઈ? એટલે ખૂબ ખૂબ આભારની વાત નથી. આ તમે અહીં રહેવાના છો કે કે બોલા ભાઈ રે? હવે તો આ શોપ છે ને ભાઈ સ્પેશિયલ ખાસ મારી ઘોડે જ ચાલુ છે ને. મારે કેમ મોટા ભાઈને લગાડી દીધા કામે, એમ આ ભાઈને કામે લગાડી દીધા. બધા મહેમાન મારે વેલા પૂગી જાય. મારે થોડુંક એ અમારે થોડું લેવાનું હોય યાર. અમે એવું કામ લઈએ યાર. હું કાં આવ્યો તમને ખબર છે? હું ઠેઠ આમ બહુ આખો જેલો હતો ડાયરેક્ટ આવ્યો. આશુબેન ને કહેતા ઘેરે મારે હું તમને કેવું સવારે 5 વાગ્યાનું નીકળ્યો બાપા ત્યારે અહીં પૂગ્યો. લગન મારા કરાઈ ગયો તો નહીં રગડું. એટલે બધા એમ કહી માને તો હું કેવો રખડવા ગયો ને બાપા. રખડાય ત્યાં સુધી પેન્ડો જેવડો ગાઈ લઈ. ખાસ તો ભાઈ તમને ખબર થશે કે એની શોપ ઓપનિંગ કરવાના હતા અને મારે નો આવ્યો હોત ને તો હું મારે છે ને આ મેણું આખી જિંદગી ભર સાંભળવું પડે કે આવ્યો નહીં ભાઈ. એટલે
પૂગી જાય ટાઈમે ને ભાઈ શું કહેવાય આણાની વસ્તુ બધી કરી છે કંઈક યુનિક શોપ કરી છે આપણે. ઘણી બધી વસ્તુઓ છે આપણે બહેનો માટેના કરિયાવરનું આમ કહો ને આણામાં બધું ખેલાથી લઈને રજાએ ગાડલી છે ઘણી બધી વસ્તુઓ મળી જશે ભાઈ. માણેકથમ છે, મોતી ને ટબુડી છે, હામૈયા છે, એવી ઘણી બધી વસ્તુ આપણે ત્યાં મળી જશે. તો એકવાર જેને લગ્ન મેરેજનું હોય ને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં આપણે શોપ કરી છે તો એકવાર અવશ્ય મુલાકાત કરજો. ગામ વેજોદરી, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. એકવાર મુલાકાત કરજો. બાકી સાડીઓથી લઈને કટલેરીથી લઈને ઘણી બધી 4-5 વસ્તુ આપણી શોપે મળી જશે. તો એકવાર અવશ્ય મુલાકાત કરજો બહેનો એકવાર, કેમ કે એટલું બધું રિઝનેબલ આપણે ગામડે દુકાન કરીને પણ સિટી કરતાં પણ તમને સસ્તું મળશે આપણી દુકાને. તો એકવાર મુલાકાત અવશ્ય લેજો. કાંઈ વાંધો નહીં ભાઈ. હવે મારે કંઈક ખરીદી કરવી જોઈએ ને, કંઈક લઈ જવું પડશે ને. જોઈએ છીએ યાસમીન કંઈક લેતા જઈએ આમાંથી, કેમ કે વાંધો બહુ નહીં, બધી વસ્તુ છે અને બહુ બધા મોટા મોટા માણસો છે અહીંયા જોવા. અમને કઈ ખબર પડે નહીં એટલે આવું કંઈક લેતું છે. કાં અમાર ઘરે આશુબેન ને નથી આવ્યા? હાસુ ને આયા તા તમારે આવવાનું છે. બહુ ભલે આવો ભાઈ. હાલો વાલમભાઈ બધા હાલો ને ક્યારેક આવો યાર આટો. અમારે તો આ ભાઈ યાર બાજવાનું થઈ જાય, હું ગયો નથી ને એટલે. હા નવરાત્રીમાં આવું ખાટતુરા. બોલતા જ નથી એમ. આજ ભાઈને જેક ભાઈની સાફ નહીં નાખવાની છે. કે આ કેટલા દી એને એના ઘરની સારી જ પી. ઈ એના ઘરે જ જાય છે. કેટલા દી હાલો હાલો તો આપણે લઈને જઈએ. હાલો બેન હાલો. હાલો મેં બધું લઈ લીધું લેવાને. હવે હું ઘેરે પૂગું. તમારે ઘેરે ખાઈને જાત પણ હે ને મારે ઘરનું ખાવું યાર. સ્પેશિયલ આવીશું ખરીદી કરવા પછી નિરાતે સ્પેશિયલ તો આવશે જ ભાઈ. આશુબેન ને બધાને, કોમલ ભાભીને બધાને લઈને આવશે. બધાને લઈને આવું ખરીદી કરવા, પણ અત્યારે છે ને હવે ઘેરે પૂગું કેમ કે થાકી ગયા છે આજ હમણાં રખડી એટલે હવે ભાગી. કાં હસતી હે તું મેરે પે? એટલે હું ખાલી તમારું મોઢું જોઈને દાંત કાઢતો હતો. હવે કેવું મોઢું લાગે તમારે? કેવું કમેન્ટ કરીને કહેજો ભાઈ કેવું લાગે એમ. હાલો તો હવે અમે બધા હારવાર નીકળી જઈએ. કાં હાલો જય માતાજી. ફેમિલી ઘરે પૂગી જશે એ ભાઈ થાકી જશું કેમ કે આજ છે ને બહુ બધા આખતી ગાડી લઈને ઘરે બપોર છે ને તો પૂગી જાય એટલે કઈ ઉપાધિ નહીં. બા અને દેશી કૃષ્ણ રે માતા એના 9 દમણ છે મારો લાલો 9 દમણ થા ઘેર આવ્યો. નવ જમણ ચાવે એક દી ઘેરે રે હું 1 થી 2 દી રે તો કેમ કે હવે બસ છે ને એ ઓલા ઘરે જવાનું થાય, ભાઈને બહાર જવાનું છે તો જોઈએ કઈ પ્રમાણે કેટલી તારીખે જવાનું હોય. અને આજ બીજું નોરતું છે ભાઈ એવું લાગે તો હા જઈ મઢે ઘડી. અને અત્યારે છે ને મને લાગી છે ભૂખ એટલે હેસુબેન જો હાથ પગ ધોવાઈ ગયો. અને મહેમાન આવેલા છે ભાઈ ઘરે અમારા ફૂઈ. સારું છે ને? કેટલા સમય પછી આજ આવ્યા આટો મારવા. પપ્પા સીતારામ જય ભોળાનાથ જય માતાજી જય દાદા ભાઈ બાજરી લડવા ગયા અમે વાડીએ એક વાડી લડીને વીએવા. અત્યારે બાજરી લણવા ગયેલા હતા એટલે ઠેઠ ગામમાંથી અત્યારે વીએ થેલીને બાંધેલું હે એ લણ નાખજો કાંઈ તીડકો ન લાગે ને એમ. ને શાંતિભાઈ આવેલા હે તો સાઈસ લેવા આવ્યા છે. પેલા હું એને આવડે ને ઘેરે સાઈસ લેવા જતો, જૂના બ્લોગ જોઈએ છે ત્યારે. હવે આવડે અમારી ઘેરે આવે સાઈસ લેવા એવું છે. અને આપણને લાગી છે ભૂખ ભાઈ. જમવામાં છે ડુંગળી બટાટાનું શાક, છાશ ને રોટલો. જમી લીધું ફેમિલી ને આશુબેન છે ને ખોવા મળે છે ઠેલો તો બધો સામાન કર્યો છે ભાઈ. હા એ ધોવાને હવે બધા ધોવાના છે. કાવ ઠેલી મશીન એ નહીં ધોવાનું હોય એ બધા ધોવાનું. પ્રસાદી ને એવું બધું લાવેલું છો ભાઈ, બીજું તો કઈ લેવાનું નહીં. આ સાચી વાત ને અંડરસ બનેલો ધોઈ નહીં ખાતા ભૂલાઈ હા એ પેન્ટ ચાલો રેડી. હવે બધા ધોવાના છે. રેડી એક ઘડિયાળ બા ઘડિયાળ લીધી મેં. ઠપકો થોડો દેવાનો. હા કાબા મને છે ને ભાઈ ઘડિયાળનો કપડાનો શૂઝનો વધારે શોખ, તો પાછી એક ઘડિયાળ લીધી. અને જ્યારે આ ઘડિયાળ લીધી હતી ને ત્યારે હતી મારી પાસે ઓરિજિનલ કેશિયોની હતી. આ જી શોપની છે અને આ કેશિયોની છે. કેશિયોની આમાંથી જે હતી ને એ વનરાજભાઈ પાસે એક મારી પાસે. હવે 2 થઈ ગયું મેં બીજી લીધી નહીં એટલે 2 ઘડિયાળ આપણે કલેક્શન થઈ ગયું. ઘડિયાળનું શોખ છે બેન ઘડિયાળનો. બરાબર હું કઈ નહીં કહેતી. બે ઘડિયાળ
એ બે હાથમાં એક એક પહેરી મારે નહીં તને એવો લેડીઝ ઘડિયાળ આ વખતે જાવ ને રાજકોટથી લીધી હવે એક એક મારી હું પહેરી બંગડી મોંઘી છે કે તાર ઘડિયાળ મોંઘી છે? ઘડિયાળ મોંઘી છે મારી તારી બંગડી કરતા આની કરતા આની કરતા મોંઘી છે તાર ઘડિયાળ હા તો કઈ ને કેવાનું થતા કાંઈ નહીં એક કહે ને ભાઈ પહેરશે ને એક હું પહેરી એટલે લઈ દીધી આમાં તો કી પહેરે આ? હમણાં થોડાક દી આ નવી લીધી ને એટલે આ પહેરી થોડાક દી આ ભાઈ પહેરશે પછી જેમ મજા આવે બે ભાઈ પહેરશું એમ એમને નવી છે કે એટલે ભાઈ પેલા આ પહેરશું આ પહેરશે પછી મોટભાઈ ને એમ કહે ભાઈ તાર કી પહેરવી એમ નવી હોય એટલે શોખ હોય એટલે પૂરો જ કરી લેવાનો જોઈએ છે ને લુગડા વેસવા લાવવાની લુગડા હજી એક આમ ગોલ ભરી વેસી નાખ ફેમિલી તો અત્યારે હું થઈ ગયો છું 9 રેડી કેમ કે જવું છે દર્શન કરવા માતાજીએ મઢે ને આશુબેન તાર શા છે થેલી લઈ લીધી કોમલ ભાભીને અમારા જનકભાઈ બધી વસ્તુ લાવે પણ કાંઈ દેવાની ખબર કોમલની ન થેલી લઈ લીધી છે કોમલને દેવાનું છે તો એ જે દેવાનું છે ઈ. ને હાલો પામી જઈએ કઈ નહીં હાલો ભાઈ મઢે જાવ દર્શન કરવા ફેમિલી તો અત્યારે પૂગી જશે અમારા કુલદેવીમાંના મઢે અને ભાઈ શ્રીફળનું વધરીને માતાજીના દર્શન કરી લઈએ હા મારા હાળાની દુકાન એ પૈસા ન દેવાની ક્યાં બેઠા ખૂણા કરીને એટલે ભાઈ કઈ તારા હાથ લઈ લે મારા બાપા હાથ લીધું મારા બાપા ને તો આ કાંઈ અત્યારે ભેગા થઈ ગયા બધા કાંઈ નહીં ભાઈ મારે દર્શન કરીને એ પાછી ખરીદી કરવા હવે છે ને ભાગવું સીધું ઘરે ફેમિલી અત્યારે વ્યવસ્થિત ઘેરે ને હવે છે ને ઘડીક વાર આરામ કરું કેમ કે ભાઈ બહુ બધું ટ્રાવેલ થઈ ગયું છે આજ તો થાકી ગયો છું હું તો બસ હવે ઘડીક આરામ કરશું અને તમને ખબર જ છે હવે પાછું મારે કામ આવી જાય દુકાનનું કાંઈ વાંધો નહીં સારું હાલો તો બસ કૌશિકભાઈની દુકાને આટો મારવાનું ભૂલતા નહીં બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવ તો બધાને જય માતાજી બાય બાય